હળદરની જ ઘટના વિશે એક વધારે સવાલ પૂછવા માંગુ છું. હળદરમાં 2-3 દિવસ પહેલા હળદરની મુલાકાત લીધી. એક ભાઈ હજુ એવા સ્થાનિક હતા કે જેનો પગ હજુય ભાંગેલો છે. એટલા મહિના થઈ ગયા એમ છતાંય હજુ એમનો પગ ભાંગેલો છે. અને મેં વિડીયોના માધ્યમથી વિડીયો પણ મૂક્યો છે કે હળદરના લોકોને મેં સવાલો કર્યા છે કે ભાઈ આ થયા પછી શું તમારા ગામની કોઈ નેતાઓએ મુલાકાત લીધી છે અથવા તમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય આવ્યા છે? તો કે કોઈ આવ્યું નથી. આ એ ત્યાંની જનતાના જવાબ હતા. તો બીજી તરફ મારો સવાલ એ છે કે ખેડૂતના નામે આંદોલન થયું, ખેડૂતો એને સમર્થન પણ કર્યું, પણ પછી જે રાજુભાઈના કેસરિયા થયા એને તમે તમારી દ્રષ્ટિએ રાજકીય રીતે પણ અને ખેડૂતના આગેવાન નેતા તરીકે પણ તમે કઈ રીતે જુઓ છો આ ઘટનાને? પહેલી વાત તો એ છે બેન, રાજુભાઈએ જે કેસરિયા કર્યા છે રાજુભાઈએ પોતાની રીતે નિર્ણય લઈને નથી કર્યા. પહેલી એક વાત એ પણ આવી હતી, રાજુભાઈએ એવો દાવો કર્યો કે ભાઈ અમે જેલમાં હતા ત્યારે અમને છોડાવવા માટે થઈને પૂરતી વ્યવસ્થા નહોતી કરવામાં આવી. આવા આપણે બધાએ જોયું છે કે અમે અંદર જેલમાં હતા પણ છોડાવવાની પૂરી વ્યવસ્થા નહોતી કરી. રાજુભાઈએ તો જેલમાંથી બહાર આવીને આ વાત કરી. જ્યારે રાજુભાઈ જેલમાં હતા ને પ્રથમ વખત જ કઈક 31 તારીખે ભગવતમાં પંજાબના એક સવાલ વચ્ચે એ પૂછીશ કે જો રાજુભાઈ એમ કહેતા હતા કે અમને છોડાવવા માટે મહેનત નથી કરવામાં આવી, તો પછી તમારા જ મિત્ર પ્રવીણ રામ પણ એમની સાથે જેલમાં હતા, એમણે તો આવો કોઈ દાવો નથી કર્યો. તો શું રાજુભાઈ ને પ્રવીણભાઈ બંનેને અલગ અલગ ટ્રીટમેન્ટ મળતી હતી? નહીં, હું તમને એ કહું, ટ્રીટમેન્ટ કોઈને અલગ ના મળે, બધાને એક સરખી જ મળતી હોય. પણ પ્રવીણભાઈ અને રાજુભાઈ બંને માટે હું કહું છું, જ્યારે પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એ સુરેન્દ્રનગરના સુદામડા ખાતે આવ્યા હતા ત્યારે જાહેર મીડિયાના મારફતે મેં એ વાત કરી હતી કે રાજુભાઈ અને પ્રવીણભાઈ જેલમાં છે, એને આમ આદમી પાર્ટી છોડાવવાની વાત ઓછી કરે અને 27ની ચૂંટણીની વાતો વધારે કરે. આવી રાજકીય જો તમારી માનસિકતા હોય તો આ તમારી માનસિકતા ખોટી છે. આ ક્યારેય દેશનું કે પ્રજાનું હિત ન કરી શકે. અને ભગવત માન અને કેજરીવાલનો બંનેનો વિરોધ પરેશ ગોસ્વામીએ કરેલો હતો. જે તે સમયે શું કામ કરેલો હતો? તો કે ભાઈ ખેડૂતો અને ખેડૂત આગેવાન જેલમાં હોય તો સ્વાભાવિક મને ના ગમે, એને છોડાવવાની વ્યવસ્થા થવી જોઈએ. તમે સુદામડામાં આવીને સારા વકીલોની વાત કરો, તમે કઈ રીતે છોડાવી શકાય એવી વાત કરો, તમે એવી વાત કરો કે બીજી વખત આવી ઘટના ન બને એનું આપણે ધ્યાન રાખીશું, અમે ક્ષમા ચાહીએ કે અમારા કારણે ખેડૂતો જેલમાં ગયા. આવી વાતો ન કરી અને શું વાતો કરી? તો કે હવે 27ની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અરે ભાઈ, અમારે 27માં આમ આદમી પાર્ટીની સરકાર બને, ભાજપની બને, કોંગ્રેસની બને, એ તો પ્રજા જેને મત આપે એને બને, એનાથી અમારે કોઈ પ્રોબ્લેમ નથી. અમારો પ્રશ્ન એ છે કે તમે ખેડૂતને છોડાવવા માટે આવ્યા કે ચૂંટણીનો પ્રચાર કરવા માટે? એટલે રાજુભાઈએ જે વાત કરી એ વાત હું પહેલા કરી ચૂક્યો હતો. એ રાજુભાઈ અને પ્રવીણભાઈ બંનેને છોડાવવામાં આવે એ માટે થઈને મેં મીડિયાની અંદર આકરા શબ્દ પણ આમ આદમી પાર્ટીને કીધા હતા. પછી છૂટીને આવ્યા પછી વ્યક્તિગત રીતે બધાને પોતપોતાની રીતે કઈ પાર્ટીમાં રહેવું ને એ તો પોતાનો અધિકાર છે. પ્રવીણભાઈને આમ આદમી પાર્ટીમાં રહેવું, મારે એવું ના કહેવાય કે તમે ત્યાં ન જાઓ. ખેડૂતો સાથે અન્યાય થયો એવું નથી લાગતું તમને? લાઠીચાર્જ થી કે રાજુભાઈ ભાજપમાં ગયા નથી? લાઠીચાર્જ થયો એ તો અન્યાય છે જ, પરંતુ પછી રાજુભાઈએ કેસરિયા કર્યા તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે કમેન્ટો જોઈએ છે, જાહેર મીડિયામાં આપણે જોઈએ છે, જનતાની પ્રતિક્રિયાઓ જોઈએ છે, તો ખેડૂતો સાફ રીતે કહે છે કે અમારી સાથે દગો થયો છે. જો પહેલી વાત તો એ છે કે કોઈ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ ખેડૂતોનો ઠેકો નથી લીધેલો. અને તમે આમ આદમી પાર્ટીમાં હોય તો જ તમે ખેડૂતનું સારું કરી શકો એવું કોઈ બંધારણની અંદર લખેલું નથી. એટલે એ વાત ભૂલી જવાની. રાજુભાઈ કદાચ ભાજપમાં જાય તો એનાથી ખેડૂત સાથે અન્યાય થયો એ વાતને હું સ્વીકારતો નથી. હા, ખેડૂત સાથે અન્યાય ગણાય જો એ ખેડૂતને પૂછ્યા વગરના એની રીતે જતા રહ્યા તો. રાજુભાઈએ તુલસી શ્યામથી લઈને સુદામડા સુધી ખેડૂતોની સભા કરી અને એની અંદર મોટી સંખ્યામાં દરેક ખેડૂતો પધાર્યા હતા. તો ખેડૂતોએ ત્યાં એવું કીધું હોય કે ભાઈ રાજુભાઈ તમારે ભાજપમાં જવાનું નથી કે અન્ય કોઈ પણ પાર્ટીમાં જવાનું નથી, એવું કીધા પછી જો ગયા હોય રાજુભાઈ તો ખેડૂત સાથે અન્યાય છે. રાજુભાઈએ પૂછ્યું, ખેડૂતોએ હા પડી, એમાં રાજુભાઈનો ક્યાં પ્રોબ્લેમ જ છે? અને જેને ન ગમતું હોય તો જવું હતું ને રાજુભાઈની સભામાં, ત્યાં જઈને કેવું જોઈએ ભાઈ નથી જવાનું તમારે, તો ત્યાં કેમ આવીને ન બોલ્યા? અને જે વાત છે કોમેન્ટની, બેન કોમેન્ટ તો મેં આંદોલન કરીને જોઈ લીધું છે. કોમેન્ટો કરવાની અંદર
10% જ ખેડૂતો હોય છે કોમેન્ટ કરતા હોય છે, 90% રાજકીય પાર્ટીનું જે આપણે સાયબર સેલ કહીએ ને એ કરતું હોય છે. એમાં પણ આમ આદમી પાર્ટીનું સાયબર સેલ છે ને એ તો બહુ મજબૂત છે અને એનો એક શબ્દ એક પ્રચલિત છે, જે આમ આદમીમાં નો આવે ને એને સીધું એમ કે તમે તો પડીકું લઈ લીધું, તમે તો પડીકું લઈ લીધું, આવી વાત કરશે. જો આમ આદમી પાર્ટી છે ને, મારે આમ આદમી પાર્ટી દોસ્ત નથી, દુશ્મન નથી, ભાજપ પણ મારી દોસ્ત નથી કે દુશ્મન નથી અને કોંગ્રેસમાં પણ એવું નથી. મારે તો 5 મિત્રો ભાજપમાં મારા સારા છે, 5 મિત્રો કોંગ્રેસમાં છે અને 5 મિત્રો આમ આદમી પાર્ટીમાં છે. આમ આદમી પાર્ટીમાં મેં ઘણા સમયથી મેં બેઠો, મેં જોયું છે બધું, એટલે કોઈની તરફદારી નથી કરતા. પણ એક વાત ચોક્કસ, બોલે આપણે એક જૂની કહેવત છે, બગલ મેં છુરી ઓર મુખ મેં રામ, એવી વાત ન ચાલે. હવે આજે આમ આદમી પાર્ટી બહુ એકદમ આમ આદમીની વાત કરે શું તો કે અરવિંદ કેજરીવાલે જ્યારે પણ રાજકારણની શરૂઆત કરી ત્યારે પહેલી વખત સીએમ બન્યા ને તો વેગનર, જૂની વેગનર લઈને સચિવાલયમાં જતા બધાએ જોયા છે કે વિધાનસભામાં વેગનર લઈને ગયા હતા. હવે આજે અરવિંદ કેજરીવાલ તો ઠીક, ગુજરાતની અંદર પણ એનો નાનામાં નાના કાર્યકર છે ને એ પણ નવી નકરબેન તમારી મારી પાસે નથી ને એવી કાર લઈને ફરે છે, બરાબર. અને હવે આડંબર છે ને, હું એક સ્પષ્ટ કહેવા વાળો માણસ, મને આડંબરથી નફરત છે. એક બીજો સવાલ જવાબ સાંભળી લ્યો. ખીચામાં રોટોમેકની 5 રૂપિયા વાળી બોલપેન રાખવી અને કાંડા ઉપર ઘડિયાળ 10,000 નું પહેરવું ને, આવા આડંબર આપણે ના આવડે. તમારી ક્ષમતા જો 10,000 નું ઘડિયાળ પહેરવાની હોય તો 200 રૂપિયાની પેન લેવાની તો હોય જ. એટલે 10,000 નું ઘડિયાળ પહેરીને 5 રૂપિયા વાળી બોલપેન ન રાખવી. આવું કોઈ પણ, આ કઈ હું કોઈ એક સીમિત પાર્ટી માટે નથી કહેતો, કોઈ પણ નેતા હોય, કોઈ પણ પાર્ટીનો હોય, એની આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે તમે અબજોપતિના દીકરા હોય, મેં ઘણા લોકો એવા જોયા છે કે એની પાસે કરોડો રૂપિયાની મિલકત છે અને આવીને એમ કે હું એક ગરીબ ખેડૂત છે. એ ખેડૂત તો 7, 12, 8 ઉપર ખાલી ખાતેદાર હોય, પાવડો લઈને પાણી નથી વાળતો કે એ કોઈ દિવસ બળદ લઈને હાથી નથી આપતો. આવા ખેડૂત નેતાઓ છે ને, આનાથી ખેડૂતોએ બચવાની જરૂર છે. એ બધી પાર્ટીમાં છે પાછા. હા, તમે વાત કરી જે રીતે કે ભાઈ આ ગાડી લઈને જતા, હવે સવાલ અહીંયા એ છે કે કોઈ પણ એક સભા, તમે સભા કરી છે, ખેડૂતોનું એક આંદોલન કર્યું છે, એકદમ નિષ્ઠાવાન થઈ અને સત્યની રીતે, સત્યની સાક્ષી, ઈશ્વરની સાક્ષીએ મને જવાબ આપશો કે તમે જે આંદોલન કર્યું હતું એમાં તમને કેટલો ખર્ચો આવ્યો હતો? 1 રૂપિયાનો પણ નહીં. એનું કારણ છે બીજો સવાલ મારો ભેગું તમને બીજો સવાલ પૂછી લો, તમે વ્યવસ્થિત જવાબ આપી શકશો તો. પછી આટલી મસ્ત મોટી સભાઓ કરવામાં આવે છે, દરેક પાર્ટીની વાત કરું છું, આટલી મસ્ત મોટી સભાઓ કરવામાં આવે છે, બસો ભરીને કેટલા દૂર જિલ્લાઓમાંથી માણસો બોલાવવામાં આવે છે. આ બધા ખર્ચાના પૈસા આવે છે ક્યાંથી અને એ ખર્ચો હોય છે કેટલો, શું લાગે છે? પહેલી વાત તો એ છે, જ્યારે તમે મારા આંદોલનની વાત કરી તો મારા આંદોલનની અંદર એક પત્રકાર પણ છે જે સાક્ષી છે આજની તારીખે, બહુ જાણીતી ચેનલના મોટા પત્રકાર છે. જ્યારે મારું આંદોલન પૂર્ણ થયું, કેમ કે મારા આંદોલનની અંદર અમે કોઈને મોટરસાયકલમાં 100 રૂપિયાનું પેટ્રોલનો પણ ખર્ચ નહોતો આપ્યો, કેમ કે અમારી પાસે તો કઈ છે જ નહીં, તો આપવાની તો વાત ક્યાં. અમારી ગાડીમાં અમે પેટ્રોલનું વ્યવસ્થા અમારી માંડ કરતા હોય. અને એક વાત એ પણ છે કે મારે આંદોલન પહેલા હું 48 કલાક જુનાગઢની બહાર જતો રહ્યો હતો. એ હું બહાર ગયો હતો ને, એ ગાડી મારી પોતાની નહોતી, હું પણ બીજાની ગાડીમાં ગયો હતો. મારા એક મિત્ર છે, મને ગાડી લઈને બહાર લઈ ગયા હતા, એટલે મારે કઈ આમાં આપવાનું આવડે. સ્વયંભૂ જે ખેડૂતોને આવવું હતું ને, એ બધા ખેડૂતો આવ્યા અને એક સભા પૂરી થઈને પછી એક જગ્યાએ ટૂંકમાં 3 વાગે જે કઈ આંદોલનમાં જેટલા પણ અમારા મિત્રો નાતે સાથે હતા, અમુક પત્રકારો હતા, મારું ઇન્ટરવ્યુ લેવા પાછળ આવ્યા, પરેશભાઈ એક સ્ટેટમેન્ટ બાકી છે દેતા જાઓ, ત્યારે અમે એક લારીએ ભેળપૂરી ખાતા હતા. બોલો, અમે તો આવા ગ્રાઉન્ડ લેવલના ખેડૂતના દીકરા છે, એટલે અમારામાં તો સભામાં કે કોઈ આયોજન પૂર્વક કે કોઈ ખર્ચ કે એની વાત જ નથી આવતી. અને બીજી વાત એ છે કે રાજકીય લોકોની, તો રાજકીય લોકોના ફંડ છે ને એ ક્યાંથી આવે ને એ તપાસ તો જે કઈ તપાસ સમિતિ હોય એનો વિષય છે. પણ એટલું ચોક્કસ કહી શકાય બેન, હું છે ને, મેં પણ રાજકારણની અંદર આમ આદમી પાર્ટીમાં પણ મેં ઘણો સમય આપેલો. હવે હું તમને એ કહું કે તમે જોયું હશે
કે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ પાર્ટી હોય, અમુક ચહેરા એવા છે ને કે સવારથી સાંજ સુધી 365 દિવસ રાજકારણમાં જ રચા પચારી ગાડીઓ લઈને દોડાતા હોય, ડ્રાઈવર હોય, પીએ હોય, પોતે એનો ખર્ચો, હોટેલોના ખર્ચા, આ બધા ખર્ચા છે એ ક્યાંથી આવે ને એ એક મોટો સવાલ મને પણ છે. અને હું તમને એનાથી વિશેષ કહું, હું તો છે ને, હું તો એક ખેડૂત છે, મારી પાસે નાની એવી જમીન છે. હું આજની તારીખે મારે જ્યારે પણ સમયની અનુકૂળતા હું વાડીએ જઈને મારા ખેતરમાં કામ પણ કરું છું. મારે વેધરથી લઈને અમુક જે મારા વ્યવસાયો છે, પેસ્ટિસાઇડ લાઈનના પણ મારા ઘણા બધા વ્યવસાયો છે, એ વ્યવસાયની અંદર હું ઘણો બધો સમય આપું છું. રાજકારણની અંદર તો અત્યાર સુધી મેં સમય આપ્યો છે માત્ર 5% સમય આપ્યો. 95% સમય છે મેં મારી ખેતીમાં અને મારા વ્યવસાયમાં આપ્યો ને, એટલે એમાંથી 2 પૈસા બચ્યા હોય ને એ પૈસાના ડીઝલ પૂરીને હું કોઈક રાજકીય સભામાં જઈ શકું. પણ મેં અનેક લોકો એવા જોયા છે 5 વર્ષથી એક પણ પ્રકારનો વ્યવસાય ધંધો કર્યો નથી. એની મેં તપાસ કરી, જમીન એની પાસે 10 વીઘા હોય, 15 વીઘા હોય. 10 અને 15 વીઘાના ગુજરાતની અંદર અનેક ખેડૂત છે, બિચારા પાસે સારી મોટરસાયકલ લેવાના પૈસા નથી. અને આ 10 વીઘાના ખેડૂત છે એ એક ટકોય ધંધો નથી કરતા, આખો દિવસ આંદોલન કરે, કાં તો એ રાજકીય પાર્ટીની સભાઓ કરે, અને એની પાસે વર્ષે 2 વર્ષે નવી કાર છોડાવે, નવી ગાડીઓ 15 લાખ 20 લાખની છોડાવે. આ પૈસા ક્યાંથી આવે ને, આ પબ્લિકે ખાસ વિચારવાની જરૂર છે કે આ ક્યાંય ને ક્યાંય આપણે જે શરૂઆતમાં વાત કરી એમ ખેડૂતોના નામે આંદોલન કરવા, ખેડૂતના નામે ક્યાંય પણ એક રાજકીય માહોલ ઉભો કરવો, અને એના નામે પછી માહોલ ઉભા કરીને તમે જ્યાંથી પણ ફંડ લઈ આવતા હોય ત્યાંથી ફંડ લઈને એ ફંડથી પછી ગાડીઓ કદાચ છોડાવતા હોય, તો આ ખૂબ દુઃખદ વાત છે. બીજું એક અત્યારે નવો ટ્રેન્ડ ચાલે છે, ટિકિટનો ટ્રેન્ડ, જે હમણાં જ ગયો. કેટલાય ઉમેદવારોને ટિકિટ નથી મળી, કેટલાઓને મળવાની, ફિનાઇલ પી લેવા જેવા કેટલાય કેસો સામે આવ્યા છે. અમારે જનતાની સેવા કરવી છે, એટલે શું જનતાની સેવા કરવા માટે રાજકારણમાં જવું પડે? જનતાની સેવા કરવી છે કે પોતાના ઘરની સેવા કરીને ઘર ભરવા છે? તમારે સેવા જ કરવી છે તો પછી ટિકિટની શું જરૂર છે? આજે અત્યારે નવો ટ્રેન્ડ ચાલી, પછી અપક્ષમાં ફોર્મ ભરે છે. એટલે આ બધું શું છે? અત્યારની સ્થિતિ શું છે રાજકારણની? તમામ વાત તમને જણાવું. પહેલી વાત તો એક, જે ફિનાઇલ પીવે છે ને એ બધા નાટક હોય, કોઈ મરવાનું નથી, તમે લખી લેજો. એ બધું નાટક કરવા માટે થઈને, એકાબીજાને દબાવવા માટે થઈને હોય છે. બાકી કાંઈ અત્યાર સુધીનો ભારત દેશ થયો, આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં એક કેસ એવો બતાવો કે કોઈ નેતા ચૂંટણી હારી ગયો એટલે એના દુઃખમાં દવા પીને મરી ગયો, ગળા ફાંસો ખાઈ લીધો. કોઈ નેતા બેતા મરે નહીં. એની પાસેથી બીજાએ શીખ લેવાની જરૂર છે કે ગમે એટલે આપણે નાસી પાસ થાય ને મરવું નહીં, નેતા પાસેથી શીખ લેવી. એટલે કોઈ પાર્ટીના નેતા છે મરે નહીં. બીજી વાત એ છે કે આ તમે જે વાત કરી ને ટ્રેન્ડ ચાલ્યો સેવા કરવાનો, એ વાત એ સાચી છે. બધાને હવે સેવા કરવી છે સમાજની, મારે સેવા કરવી. અને અમુક પાર્ટી એને સેવા કરવા માટે મેન્ડેટ નો આપે તો રિસાઈ જાય, તમને સેવા કરવાનો મોકો ન હોય, અને એ રિસાઈને જતા રહીએ, બીજી પાર્ટીમાં જતા રહીએ. આવું બધું થાય છે. એટલે જો એને સેવા જ કરવી હોય ને તો સેવા કરવાના ઘણા બધા માધ્યમ છે. હું મારું એકનું ઉદાહરણ આપું છું. તમે પણ બેન મારા આંદોલન વખતે જુનાગઢ હતા ત્યારે મેં જાહેરમાં કીધું હતું કે પરેશ ગોસ્વામી ક્યાંયથી કોઈ જ પ્રકારની ચૂંટણી લડવાનો નથી. એ વાત તો મેં જાહેર કરી હતી. અને અત્યારે હું જો કે કોઈ પાર્ટીમાં ઉભો નથી, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મને ક્યાંયથી મેં ટિકિટ લીધી નથી અને ભવિષ્યમાં હું લેવાનો નથી, કેમ કે એ મારો વિષય નથી. પણ સેવા કરવાની હોય તો હું સેવા કરું છું, હું સમાજની સેવા કરું જ છું. જેવી રીતે સમયાંતરે ખેડૂતોને 1 રૂપિયાના પણ ખર્ચ વગર મારા યુટ્યુબના માધ્યમથી એને ખેતીની માહિતી પણ મળે છે, હવામાનની માહિતી મળે કે નથી મળતી, એ પણ એક પ્રકારની સેવા છે. એનાથી વિશેષ હું ગુજરાતના ગામડે ખેડૂત મીટિંગ કરું છું અને કેવી રીતે ખેતીમાં ખર્ચ ઘટાડવો, કેવી રીતે ઉત્પાદન વધારવું, એ હું મારા ખર્ચે ઓલ ઓવર ગુજરાતમાં મીટિંગ કરી અને આની માહિતી પૂરી પાડું. હજારો ખેડૂત મારી મીટિંગમાં આવે છે અને હજારો ખેડૂતોને મેં ઓર્ગેનિક ખેતી કરતા પણ કર્યા છે. હજારો ખેડૂતને હું ઓર્ગેનિક ખેતીનું માર્ગદર્શન આપું, જેનાથી ખેડૂતની સેવા તો થાય પણ દેશની સેવા થાય, પર્યાવરણની સેવા થાય. કેમ કે ઓર્ગેનિક ખેતી કરીએ તો જમીન પણ આપણી ફળદ્રુપ થશે. જમીન કેમિકલને કારણે જે બગડે છે એ બગડતી અટકશે. આપણું પર્યાવરણ કેમિકલથી બગડે છે એ પણ નહીં બગડે. ઓર્ગેનિક ખેતી કરશું તો લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. એટલે એ પણ એક સેવા છે. સેવા કરવી હોય તો તમને જે પણ ખબર પડતી હોય તમે સેવા કરી શકો છો. તમને કાંઈ ખબર ન પડતી હોય તો જ્યારે તમને એમ થાય કે અમારે ખેડૂતની સેવા કરવી છે, તો જ્યારે ઓપનેર ને જે આપણી સિઝન ચાલતી હોય મગફળી કાઢવાની, ત્યારે મજૂર નથી મળતા. એ તમને ખબર, તમે ખેડૂતના દીકરી છે એટલે ખબર, મજૂર ન મળે. જ્યારે મજૂર ન મળે તમને એમ થાય કે મારે ખેડૂતની સેવા કરવી,
ત્યારે એક દિવસ ખાલી ખેડૂતને ખેતરમાં જઈને કામ અને કરી આવો. ખેતી કામ કરવા લાગજો, એ મોટામાં મોટી સેવા છે. અથવા તો છે. 2 મજૂર ગોતીને દેજો કે ચલો મજૂર નથી મળતા, હું તમને ગોતી આપું. આ મોટામાં મોટી સેવા છે. સેવા કરવા માટે ચૂંટણી લડવાની બહુ જરૂર રહેતી નથી. આ એક ચોક્કસથી છે કે જે આપણી એક લોકશાહીની અંદર જે આખી સિસ્ટમ છે, જેમાં 3 પ્રકારનું પંચાયતી રાજ છે. જેમાં પ્રથમ છે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત કોઈ પાર્ટીના મેન્ડેટ ઉપરથી લડવામાં ન આવે, એ ઇન્ડિવિજ્યુઅલ લડવામાં આવતું હોય છે. બીજી પંચાયત છે એને તાલુકા પંચાયત કહેવામાં આવે, અને ત્રીજી પંચાયત છે એને જિલ્લા પંચાયત કહેવામાં આવે. બીજું હોય છે વિધાનસભા, અને એનાથી આગળ હોય છે 5મું લોકસભા. આ તમામ પ્રકારની જે ચૂંટણી આવે એ ચૂંટણીની અંદર દરેક પાર્ટી ચૂંટણી લડતી હોય, એમાં દરેક નેતાઓ પણ લડતા હોય. ત્યારે ચોક્કસથી ખેડૂતોને મારી અપીલ છે કે જે દેશનું સારું કરી શકે, રાજ્યનું સારું કરી શકે, અને ખાસ કરીને આપણા ખેડૂતોનું સારું કરી શકે એવા લોકોને મત આપવો જોઈએ. સારા લોકોને મત આપવો અને સારા લોકોને ચૂંટીને લઈ આવો તો ચોક્કસથી ખેડૂતનું હિત થશે, આ મને વિશ્વાસ છે. બીજું એક પરેશભાઈ, અત્યારે નવા નવા રંગો દેખાઈ રહ્યા છે. આ ટિકિટે બધું જે અત્યારે માહોલ જમાવ્યો છે, હજી તો ટિકિટનું જ વિતરણ થયું છે. હજી તો ત્યાં તો બધાના એકબીજાના રંગ બદલાતા દેખાવા માંડ્યા છે. કેટલાય એવા લોકો છે કે જેમણે રાત્રે કેસરિયા કર્યા હોય તો સવારે ઉઠીને આપમાં જોડાઈ જાય, અને સાંજે આપમાં જોડાયા હોય તો પાછા બીજા દિવસે ભાજપમાં હતા ને એમાં વયા જાય. એટલે આવા રંગબાજ લોકો શું તમને લાગે છે સેવા કરી શકશે એક સેકન્ડમાં, જેના મંતવ્યોને પક્ષ પલટી જતા હોય એવા? બેન, તકવાદી માણસો હોય એ બધા. એનું ઉદ્દેશ્ય એ 2 વર્ષથી મહેનત એટલા માટે જ કરતા હોય કે 2026માં જે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત આવવાની છે એમાં મારે ઊભું છે, એટલે 2 વર્ષથી પાર્ટીમાં જોડાણા હોય, મહેનત કરે, પાર્ટી ટિકિટ ના આપે એટલે કે હવે તમે ખરાબ. 2 વર્ષ સુધી મહેનત કરતા હતા, આશા હતી ત્યાં સુધી સારા, પછી કે હવે તમે ખરાબ, આમ કરીને હાલતી પકડવાની. આ તકવાદી માણસો હોય, એને માત્ર ચૂંટણી લડવાથી મતલબ હોય, એને કોઈ પાર્ટીથી મતલબ ન હોય. એને ગમે એ પાર્ટી ટિકિટ આપે, એને તો લડવાથી જ મતલબ છે. અને કોઈ નો આપે તો અપક્ષ ઉભી જાય. તમે જોજો ને ઘણા બધા ઉભા હશે અપક્ષ, એટલે એ અપક્ષ પણ ઉગતા હોય. પહેલી વાત તો એ છે બેન, ઉમેદવાર છે ને એ જે ટિકિટની લાલસાથી આવતો હોય ને, પાર્ટીની જવાબદારી આવે કે કોણ ટિકિટની લાલસાથી આવ્યું છે. આમ આદમી પાર્ટીમાં મેં જોયું ઘણું એવું બન્યું છે. હવે આમ આદમી પાર્ટીમાં છે ને ઘણા બધા લોકો એવા તો માત્ર ટિકિટ માટે જ હતા, ટિકિટ ન મળી ને એટલે જતા રહ્યા. એટલે કે આમ આદમી પાર્ટી અત્યાર સુધી એવું માનતી હતી કે અમારી ટીમ મજબૂત બનતી જાય, મજબૂત બનતી જાય. હવે ચૂંટણી ફોર્મ ભરાઈ ગયા ને તો પ્રચાર વાળા માણસો નથી. લ્યો, આ હું હકીકત, જે પાર્ટી સાથે મેં વર્ષો સુધી વિતાવ્યા ને, આપણું પેલી કહેવત છે, આપણી થાળીમાં માખી પેલા ઉડાડવાની, બીજાની થાળીમાં પછી ઉડાડવા જવાય. એટલે મને કોઈ પૂછે ને તો હું આમ આદમીનું પેલા કહું. શું કામ? કે એમાં મેં વર્ષો સુધી કામ કર્યું છે, એટલે કહું છું. હવે અત્યારે ઉમેદવારો ન જોડ્યા, પ્રચાર વાળા ન જોડ્યા. હવે પરિસ્થિતિ એ છે કે પોલિંગ બૂથ ઉપર બેસશે કોણ ને એની વ્યવસ્થા. ઉમેદવાર જડી ગયા, ઈ ગામમાં પાછું એવું છે કે હવે અહીં બૂથ કોઈ સંભાળે એમ નથી, એની કઈક વ્યવસ્થા કરો ને ભાઈ, એની કોઈક વ્યવસ્થા કરો ની. હવે એમાંય મજૂર કેવા પડે એમ છે. લ્યો હાલો, હવે આમાં ચૂંટણી તો કેમ જીતવી? એટલે આ બધી બહુ સમજવા જેવી બાબતો છે. રાજકારણ છે ને, એમાંય આપણા દેશનું રાજકારણ એટલું ગંદી રીતે ચાલી રહ્યું છે. આવી રીતે ન ચાલવું જોઈએ. માત્ર જો પૈસાના ખેલથી ચાલતું હોય તો એ રાજકારણ ક્યારે દેશનું હિત ના કરાવી શકે. એક મુઠ્ઠીભર લોકો પૈસા કમાઈ શકે, એમાં દેશનું હિત ના થાય. બીજું, સત્તા અને પાવર માટે કોઈ પણ ભોગે સત્તા અને પાવરમાં રહેવું છે, કોઈ પણ ભોગે પોતાની ખુરશી જાળવી રાખવી છે. આ એક ગજબનો એક ખેલ જ છે, એક પ્રકારની રમત થઈ ગઈ છે કે ભાઈ કોઈ પણ રીતે અમારી ખુરશી ન જવી જોઈએ, અમારી સત્તા ન જવી જોઈએ. બીજું, હાલમાં સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો, કેટલા બધા કલાકારો, આ બધાને પણ ટિકિટ ફાળવવામાં આવી છે. આપણે એમનો કોઈ વિરોધ નથી, સારી વસ્તુ છે. યુવાનો પણ રાજકારણમાં આવી રહ્યા છે, કેટલાય બધા યુવાનોને પણ આ વખતે તક આપવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે એમાંથી આ સિવાય નહીં, કેટલા એવા બધા ઘણા લોકો છે કે જેમને ખરેખર રાજકારણનો ર પણ નથી ખબર અને ખેડૂતોનો ખય નથી ખબર. એવા લોકોને પણ ટિકિટ ફાળવવામાં આવી છે. શું આ લોકો યોગ્ય ઉમેદવાર છે ને એમાંથી ઘણા બધા ચૂંટાઈ પણ જતા હશે, તો આ લોકો શું કામ કરી શકશે? શું લાગે છે? હું તો એમ કહું છું બેન કે આ જે તમે કીધું કલાકારોને હોય કે ફિલ્મ અભિનેતાઓને, એને ભૂતકાળમાં ઘણી જગ્યાએ ટિકિટો મળે જ છે, અલગ અલગ પાર્ટી આપતી હોય ને એનો એક કહેવાય ને કે લોક ચાહના હોય એનો લાભ લેવાય આપતી હોય છે. પણ એ ટિકિટ આપે એમાંય કઈ ખોટું નથી.
અને એ લડે તો એનો લડવાનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે, એટલે લડવો બધાને લડી શકે, જેને પણ લડવું એ લડી શકે. પણ એ બધાને મારી કરબડ પ્રાર્થના છે કે તમે માત્ર ને માત્ર તમારા રાજકીય રોટલા શેકવા અથવા તો નેતા બનવા માટે નહીં, જે પણ ચૂંટાય તો ચૂંટાયા પછી જે ગ્રાન્ટ આવે એને પારદર્શક પ્રજાને હિસાબ આપો, પારદર્શક રીતે કામ કરો, અને તમને જે મળેલી ગ્રાન્ટ હોય તમારા ગામમાં કે તાલુકામાં કે જિલ્લામાં જે વાપરવાની હોય એ ગ્રાન્ટ પૂરેપૂરી વાપરો ને એમાં પણ વાપરવામાં કે 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર ન થાય અને એક ચોખ્ખું કામ થાય. આ રીતે કામ કરે ને તો ટિકિટ કોઈને પણ આપે, એમાં આપણે કાંઈ પ્રોબ્લેમ ન હોય. જે પાર્ટીને જ્યાં ટિકિટ આપવી હોય ત્યાં આપે. હા, એક ચોક્કસથી છે કે અત્યારે એક ટ્રેન્ડ એ પણ ચાલ્યો છે. એક ટ્રેન્ડ કેવો ચાલ્યો છે, તમે કલાકારની વાત કરીને એટલે કલાકાર વિશે હું તમને કહી દઉં. હવે એમાં અત્યારે એવું છે કે કલાકાર જે છે એને શું કરવું શું બોલવું તો એનો વ્યક્તિગત કહેવાય ને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, એને શું સ્ટેન્ડ લેવું એ તો એનો સ્વતંત્ર અધિકાર હોય. કલાકાર ઉપર તો હમણાં એવી ઘાટ હાલે છે કે મારે બહુ કઈ બોલવું નથી, પણ કલાકાર કઈક બોલે ને તો એને પણ દેશદ્રોહી સાબિત કરી દેવામાં આવે. બોલો, કલાકાર કઈક બોલે તો એને દોષ. અત્યારે એમાંય આમ આદમી પાર્ટીએ તો હદ એ વટાવી દીધી, કોઈ પણ વ્યક્તિ છે આમ આદમી પાર્ટી તરફ ને એના વિરુદ્ધમાં બોલે ને એટલે એને તો ટૂંકમાં દેશદ્રોહી કે છે, વેચાઈ ગયેલા કે છે, ભૂંડ ભગત કે છે, ઘણું બધું કે છે. આજે આ મારા અમુક શબ્દ છે ને આનાથી મને કે છે તમારી કોમેન્ટો વાંચી લેજો, કેમ કે એને તો રોજ મજૂરી આપી છે આખા દિવસની 200-300 રૂપિયા કોમેન્ટ કરવા માટે, તો કામ તો બતાવવું જ પડે સાંજે. એટલે શું ખરેખર પરેશભાઈ, ખરેખર મારે જાણવું છે, શું ખરેખર આવું થાય છે કે પાર્ટીઓ કમેન્ટ કરવા માટે માણસો ભાડે રાખે, આવું થાય છે? તમે આમ આદમી પાર્ટીમાં કેટલા વર્ષ કામ કર્યું છે, તમને અનુભવ હશે, શું આવું ખરેખર પાર્ટીઓ કોમેન્ટ કરે છે? કોમેન્ટ કરવા માટે ટીમ પણ રાખવામાં આવે છે, અને મેં ઘણી કોમેન્ટ તમે વાંચજો, જો તો સમય હોય ને તો અલગ અલગ વાંચવાનું. એક આઈડી થી જે કોમેન્ટ થઈ હશે ને સેમ એવી જ કોમેન્ટ છે ને તમને 50 જગ્યાએ જોવા મળશે. એટલે કોપી પેસ્ટ એ કોમેન્ટો હોય ને એ વોટ્સએપ ગ્રુપમાં નાખી દેવામાં આવતી હોય છે, અથવા તો કોઈ ટેલિગ્રામ હોય, બીજા અન્ય જે ગ્રુપ હોય ને એ 10 અલગ અલગ પ્રકારની જે કોમેન્ટ હોય, કે એક્ઝામ્પલ આપું 10, નકર તો રોજ 50-60 કોમેન્ટ નું આખું કોપી પેસ્ટ થાય છે. પણ 10 કોમેન્ટ ગ્રુપમાં નાખે. હવે એ ગ્રુપની અંદર 200-300 જે પણ એના કાર્યકર્તા હોય કે જે કઈ જોડાયેલા હોય એને એ ત્યાંથી કોપી કરીને વિડીયોમાં પેસ્ટ કરી દેવાનું. એ કોમેન્ટ વાંચો, એનું તાત્પર્ય જોઉં ને ત્યારે તમને ખ્યાલ આવશે કે પરેશ ગોસ્વામી કીધું ને એ ફાઇનલ વાત છે. કોમેન્ટનું કોપી પેસ્ટ થાય છે અને એ દરેક જગ્યાએ થાય છે. હું કોઈ એક પાર્ટી કે નથી કહેતો, આ દરેક જગ્યાએ આવું થાય છે. પરેશભાઈ, કોંગ્રેસનું કેવું દેખાય છે અત્યારે, શું માહોલ લાગી રહ્યો છે? કોંગ્રેસ દેશ આઝાદ થયો ને એ પહેલાની જૂની પાર્ટી છે, અને કોંગ્રેસ છે એની 70 વર્ષ સુધી આ દેશની અંદર શાસન પણ કર્યું છે. અત્યારે હાલમાં પણ અનેક રાજ્યોની અંદર કોંગ્રેસની સત્તાઓ પણ છે. ગુજરાતની અંદર આજની તારીખે કોંગ્રેસનો વોટ શેર, જો આ ચૂંટણી પૂરી થાય ને ત્યારે તમે જોજો કે એનો વોટ શેર છે ને એ આમ આદમી પાર્ટી કરતા વધુ તમને જોવા મળશે. વોટ શેર આજની તારીખે એની પાસે છે, પણ અમુક કારણોસર કોંગ્રેસ છે ને એ સત્તામાં નથી આવી શકતી, અથવા તો મારે એ જાણવું છે કે કોંગ્રેસની ક્ષતિ ક્યાં રહી જાય છે, શું લાગે છે? કોંગ્રેસની અંદર નેતૃત્વનો અભાવ છે, ડેમેજ કંટ્રોલની ટીમ નથી, અને સક્ષમ માણસો છે એની પાસે નેતૃત્વ નથી, જેને કારણે કોંગ્રેસ છે ભાંગી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હું જો મારે એડવાઇઝરી આપવી એ તો નકામું, કેમ કે આ તો નાને મોઢે મોટી વાત કહેવાય બેન. પણ કોંગ્રેસને જો અત્યારે ફરીથી બેઠું થવું હોય ને તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ રાજકારણમાંથી દૂર થઈ જવાય. જો એ દૂર થઈ જાય ને તો કોંગ્રેસ ચોક્કસથી હજી પણ મજબૂત થાય એવું શક્યતા મને લાગી રહી છે. એક અંતિમ સવાલ છેલ્લો એ પૂછવો છે ખેડૂતોને, ખાસ કરીને ખેડૂતોને લઈને. ખેડૂતો જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મત આપવા માટે જાય છે ત્યારે ખેડૂતોએ કઈ વાતને ધ્યાનમાં રાખીને મત આપવો જોઈએ? પરેશ ગોસ્વામીની શું સલાહ છે? મારી એક જ સલાહ છે, ખેડૂતોએ એટલી વસ્તુ જોવાની તો કે ભાઈ પેલું તો એ કે તમને સમયસર ખાતર મળી જવું જોઈએ, જે પણ જરૂર હોય તે સમયસર વીજળી મળવી જોઈએ. વીજળી મળ્યા વગર ક્યારેય પણ ખેતી થવાની નથી, કેમ કે પિયત કરવા માટે વીજળી જોશે. સમયસર વીજળી તમને મળવી જોઈએ.
તમને યોગ્ય બિયારણની શોર્ટેજ ન આવે, બિયારણ પણ યોગ્ય સમયે મળવું જોઈએ. બીજા નંબરની અંદર તમને જે ખેડૂતને ખેત ઉત્પાદન આવે છે એના પૂરતા ભાવ મળવા જોઈએ. ટેકાના ભાવે દરેક જણસની ખરીદી થવી જોઈએ અને ટેકાના ભાવે ખરીદી થાય એ પણ પૂરેપૂરા માલની થવી જોઈએ. આ બધું જે કરતા હોય એને મત આપવો જોઈએ. આર્થિક રીતે જે ખેડૂતને સક્ષમ બનાવી શકે એને મત આપવો જોઈએ. હવે આમ આપણે જ્યારે વાત કરશું ને બેન, એટલે અનેક પાર્ટી એવું કહેશે કે ભાઈ અમે આપશું, અમે આપશું, અમે આપશું. ત્યારે ત્રણ પાર્ટી અત્યારે ગુજરાતના સક્રિય રાજકારણની અંદર મુખ્ય તો અત્યારે ત્રણ પાર્ટી છે, ભાજપ, કોંગ્રેસ ને આપ. તો ત્રણેય પાર્ટીની જે રાજ્યમાં સરકાર હોય ત્યાં આપણે ચેક કરી લેવાનું. કારણ ગુજરાતમાં તો આપણે કહે છે આપશે કે નહીં, પંજાબમાં જોઈ આવવાનું. આપ વાળા કહે તો પંજાબમાં જોવાનું, કોંગ્રેસ વાળા કહે તો કોંગ્રેસનું જે રાજ્યમાં શાસન હોય ત્યાં જઈને ચેક કરી લેવાનું કે ત્યાં શું પરિસ્થિતિ. હવે ત્યાં જો આપ્યું હોય તો અહીંયા આપને આપે, ત્યાં જ ન આપી શક્યા હોય તો અહીંયા આપી શકે નહીં. એટલે આમ જોવા જઈએ તો હું તો એવું કહું કે ત્રણ પ્રકારના સાપ છે. એક છે રસલ વાઇપર, બીજો છે બ્લેક મામ્બા અને ત્રીજો છે કિંગ કોબરા. હવે ખેડૂતને તો ત્રણમાંથી ગમે એ સાપ કઈડે, ખેડૂતને તો ઝેર ચડે મરવાનું જ છે. એટલે ખેડૂતને મરવાનું છે એ નક્કી છે બેન. સાપ પછી હવે તમને મને આપને સાપ કઈડે મરી જાય, હવે કોબરા કઈડે મરીએ કે રસલ વાઇપર કઈડે મરીએ, આપને શું ફેર પડવાનો? આપણું તો મૃત્યુ નિશ્ચિત જ છે. હવે ત્રણમાંથી જે ઝેરીલા સાપને કઈડવું હોય કઈડે, આપણે તેની પાસે ડંખ મરાવવો એ આપણી રીતે નક્કી કરીને મરાવી દેવો ડંખ. એટલે આ વાત ઉપરથી પરેશભાઈ સ્પષ્ટતા તો તમે કરી દીધી છે કે ગમે એ પાર્ટી આવે ખેડૂતોના કામ તો થવાના નથી જ. જેમ છે એમ જ રહેવાનું છે. ખેડૂતોને તો આખરે મરો ખેડૂતોનો જ છે. પણ એમ છતાંય એમ થાય છે કે શું ક્યારે એવું રાજકારણમાં સુખનો સૂરજ ઉગશે ખેડૂતો માટે, કે કોઈક તો એવું આવે કે જે ખરેખર ખેડૂતો માટે લડે? બિલકુલ બેન ઉગશે, કેમ નહીં? કેમ કે મને આશા છે, મને દ્વારકાધીશ ઉપર પૂરો વિશ્વાસ છે. કુદરતની ત્યાં દેર છે, અંધેર નથી. એટલે બધાના દાયકા હોય, સમય સમય બધું ચાલતું હોય. કદાચ 5 દિવસ અત્યારે ખેડૂતના નબળા ચાલે છે તો એનો મતલબ એવો થોડોક છે કે આખી જિંદગી આ જ પરિસ્થિતિમાં જશે. આવનારા સમયમાં પણ ખેડૂતનું સારું થશે, ખેડૂતો આગળ વધશે, ખેડૂતો સદ્ધર બનશે. અને એક સમય એવો પણ આવશે જે આપણે બધા જ ને અત્યારે ઉદ્યોગ કરી લેવો, ધંધો કરી લેવો, બધાને નોકરીઓ કરવી છે, પણ બેરોજગારી ને મંદી સામે તો બધા ઝઝૂમી જ રહ્યા છે. તો તમે હું જાણીએ જ છે. આર્થિક કિલ્લત તો બધી જગ્યાએ છે. દુનિયાના કોઈ પણ છેડે તમને કોઈ નહીં સાચવે ને તે દિવસે તમારું ગામ અને તમારી ખેતી તમને સાચવશે. અને બધાની ખેતી ઉપર આવવું પડશે. કદાચ ગમે એટલી મોટી મોટી કંપનીઓ ઊભી કરી લેશું, રોટલી બેન ગૂગલ માંથી ડાઉનલોડ નથી થવાની, તો ખેડૂતના ખેતરમાંથી જ આવવાની છે. એટલે ખેતી સિવાય ઉધાર નથી. અને ખેતીનો એક દિવસ સમય આવશે અને ખેડૂત આર્થિક રીતે સદ્ધર પણ થશે. પણ દરેક વસ્તુના દાયકા હોય. 5-15 દી માઠા આવે તો એનાથી કઈ આપણે હારી જવાનું ન હોય. આજે ખેડૂતને પણ હું એ કહું છું, આજે આપણો સમય નબળો ચાલી રહ્યો છે એનો મતલબ એવો નથી કે આવનારી પેઢી પણ આપણી જેમ નબળા સમયમાં પસાર કરશે. દ્વારકાધીશની કૃપા થશે અને ખેતીનો પણ સમય આવશે અને સોનાનો સૂરજ ઉગશે અને ખેડૂતો છે આવનારા સમયમાં આર્થિક રીતે મજબૂત પણ થશે. એ પણ મને ચોક્કસ વિશ્વાસ છે. પરેશભાઈ, આમ સામાન્ય રીતે અનેક ગામડાઓમાં જતા હોઈએ છીએ, પરેશભાઈ પણ અનેક ગામડાઓની મુલાકાત લેતા હોય છે. ત્યારે અમે સહજ રીતે જોતા હોઈએ છીએ, અંદરની વરાળો જોતા હોઈએ છીએ, એ ગામડાઓની સ્થિતિઓ જોતા હોઈએ છીએ. અને પછી જયારે ગાંધીનગર વિધાનસભામાં જતા હોઈએ છીએ ત્યાંનું વાતાવરણ પણ જોતા હોઈએ છીએ, ત્યારે અંદરથી સહજ રીતે એ વરાળ અમને બધાઈને નીકળતી હોય કે ભાઈ મારા જગતના તાતની આ સ્થિતિ, આ બધી ફોર્ચ્યુનર મોટી ગાડીઓમાં ફરે છે, વિધાનસભાની સ્થિતિ જોતા હોઈએ છીએ અને નાના ગામડાઓની સ્થિતિ જોઈએ, ખરેખર દુઃખ થાય, વેદના થાય. પણ એક પત્રકાર તરીકે અને ખેડૂતના નેતા તરીકે પરેશભાઈ અને હું એ પ્રશ્નોને વાચા આપી શકીએ, એ અવાજ ઉઠાવી શકીએ. પરંતુ જ્યારે આ અવાજ એક એક ઘરેથી ઉઠશે, જ્યારે એક એક જનતાની અંદર જાગૃતિ આવશે, ત્યારે ચોક્કસથી સુખનો સૂરજ ઉગશે. અને ખેડૂતોનો નેતા અને ખાસ કરીને કેવા ઉમેદવારને મત આપવો જોઈએ અને આ ચૂંટણી લક્ષી તમારા શું વિચારો છે એ તમારા મંતવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ. પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.